નમસ્કાર, હું પટેલ કૌશિક કુમાર બી સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના વડાલી ક્લસ્ટર નંબર 1માં સ્પેશિયલ એજ્યુકેટર તરીકે ફરજ બજાવું છું. આજે આપણે સેરેબ્રલ પાલ્સી ટૂંકમાં સીપી વિશે ચર્ચા કરીશું. 2016ના એક્ટમાં 8 નંબરની કેટેગરીમાં જે દર્શાવી છે એ સેરેબ્રલ પાલ્સી એ 2016ના એક્ટમાં 8 નંબર ઉપર દર્શાવવામાં આવેલ છે. તો આપણે વિગતે સેરેબ્રલ પાલ્સી શું છે તેના અંગે ચર્ચા કરીશું. સેરેબ્રલ પાલ્સીનો અર્થ થાય છે મગજને નુકસાન થવું અથવા મગજનું લખવું. આની જલ્દી સારવાર અને તપાસ કરાવવી એ ખૂબ જ અગત્યની છે. દવા અને ઓપરેશનથી આની સારવાર થઈ શકતી નથી. મગજને થયેલા નુકસાનને સુધારવું ક્યારેય પણ શક્ય બનતું નથી. તેમ છતાં મગજને જે કંઈ નુકસાન થયા વગર રહી ગયેલ છે તેનો મહત્ત્વનો ઉપયોગ કરી નાની ઉંમરે ખાસ સારવાર આપવાનું શરૂ કરવામાં આવે તો ઘણું બધું સારું બાળક કરી શકે છે. કોઈ ખાસ કિસ્સામાં દવા કે ઓપરેશનની જરૂર હોય છે. સામાન્ય રીતે સેરેબ્રલ પાલ્સીમાં બાળકમાં એકથી વધુ તકલીફો જોવા મળે છે. કારણ કે બાળકને હાથ પગમાં પણ તકલીફ હોય, મગજમાં પણ તકલીફ હોય. તો આ કારણોસર એકથી વધુ તકલીફો હોય છે. કારણ કે આમાં સ્નાયુઓ જકડાઈ ગયેલા હોય છે. તો તેઓની આવી તકલીફોને ધ્યાનમાં લઈ તે માટે વિશિષ્ટ નિષ્ણાતો દ્વારા, વિશેષ શિક્ષકો દ્વારા આવા બાળકોની જરૂરિયાતો અને સારવાર પૂરી કરી શકાય છે. વિશેષ શિક્ષકો દ્વારા સેરેબ્રલ પાલ્સી બાળકોની સારવાર અને શિક્ષણ ક્ષેત્રે તેઓને ચલાવવા, બોલાવવા, સ્વતંત્ર રીતે કામ કરવાની તાલીમ અને અભ્યાસ ઉપર વધુ ધ્યાન આપવામાં આવે છે. તેથી આ બાળકોમાં ઘણું ખરું આપણે આગળ લઈ જઈ શકીએ છીએ. જો સેરેબ્રલ પાલ્સી બાળકની સાથે યોગ્ય વ્યવહાર રાખવામાં આવે અને યોગ્ય સારવાર નાની ઉંમરમાં જ આપવામાં આવે તો આવા ઘણા બાળકો ઘણું બધું કરી શકે છે. સેરેબ્રલ પાલ્સી થવાના મુખ્ય કારણોની જો વાત કરવામાં આવે તો મોટાભાગે 3 કારણો જોવા મળે છે: જન્મ પહેલાં, જન્મ સમયે અને જન્મ પછી. તો સૌપ્રથમ આપણે જન્મ થયા પહેલાંની વાત કરીએ તો બાળક જ્યારે અધૂરા માસે જન્મ થયો હોય તો આ લક્ષણો બાળકોમાં આવી શકે છે. લોહીના ગ્રુપની ભિન્નતા હોય, સગર્ભાવસ્થામાં માતાને કોઈ માંદગી થયેલી હોય. તો આ જન્મ થયા પહેલાં બાળક જ્યારે માતાના ગર્ભમાં હોય છે, જો ત્યારે આવું કોઈ મુશ્કેલી થઈ હોય કે તો આ બાળકોમાં સેરેબ્રલ પાલ્સીના લક્ષણો આવી શકે છે. ત્યારબાદ જન્મ સમયના કારણો: લાંબા સમય સુધી પ્રસૂતિ પીડા થઈ હોય, બાળકના ગળાની ફરતે નાળ વીંટાઈ હોય અને બાળકના જન્મત સાથે રડ્યો ના હોય તો આ કારણસર પણ બાળક સીપી થઈ શકે છે, એટલે કે સેરેબ્રલ પાલ્સી થઈ શકે છે. ત્યાર પછી જન્મ પછીના કારણોમાં જો તો એપિલેપ્સી, પીડિયાની માંદગી હોય, વધારે પડતો તાવ હોય, અકસ્માત હોય વગેરે કારણસર પણ સેરેબ્રલ પાલ્સીના લક્ષણો બાળકોમાં આવી શકે છે. ઉપરોક્ત કારણો તો ફક્ત દાખલા રૂપે જ આપવામાં આવે છે, પણ એ સર્વે અને અભ્યાસ એવું કહી રહ્યો છે કે 285 કે તેનાથી વધારે કારણો હોઈ શકે છે. સેરેબ્રલ પાલ્સી ધરાવતા માતા પિતાને કે અન્ય કોઈને ઘણા ભ્રમ હોય છે. તો એ બાબતે હું ચર્ચા કરીશ. તો સામાન્ય રીતે આ કોઈ વારસાગત રોગ નથી. એ વાત ખાસ ધ્યાન રાખવાનું છે કે વારસામાં મળેલો કોઈ રોગ નથી. અને બીજું કે ચેપી રોગ પણ નથી કે કોઈ અડવાથી થાય કે એ પણ આ માન્યતા ખોટી છે. મોતનું કોઈ કારણ નથી, વધતો જતો રોગ નથી. જરૂર હોય તો દવા કે ઓપરેશન કરાવવું પડે છે. દોરા ધાગા, બાધા માનતા જેવી અંધશ્રદ્ધાથી આ બાળક કે વ્યક્તિ ઠીક થતો નથી. સંપૂર્ણપણે સુધારવું શક્ય બનતો નથી. આ ઉપરાંત સેરેબ્રલ પાલ્સી બાળકને તકલીફ ઓછી થાય, તેમાં સુધારો થાય તે માટે આપણે શું પ્રયત્નો કરી શકીએ તો તે અંતર્ગત થોડા એક મુદ્દાની આપણે ચર્ચા કરીશું. તો સેરેબ્રલ પાલ્સીવાળા બાળકને વહેલી તકે સારવાર જો શરૂ કરો તો આ સારવારમાં મગજના નિષ્ણાત ડૉક્ટર, તેમજ હાડકાના ડૉક્ટરની સલાહ સૂચન, દવા, ઓક્યુપેશનલ થેરાપિસ્ટ, ફિઝિયોથેરાપિસ્ટ, સ્પીચ થેરાપિસ્ટ તથા વિશિષ્ટ શિક્ષકોનું અને શિક્ષણનું ખૂબ જ મહત્ત્વ હોય છે.
બીજા નંબરમાં વાત કરીએ તો 5 વર્ષ કરતાં વધારે મોટા બાળકને શિક્ષણ આપવું જરૂરી છે. બને ત્યાં સુધી આ શિક્ષણ સામાન્ય પ્રવાહમાં જ આપવું જોઈએ. ત્યારબાદ મોટાભાગના 18 વર્ષની ઉંમરના સેરેબલ પાલ્સીવાળી વ્યક્તિઓ સ્વતંત્ર વ્યવસાય અથવા નોકરી આપવાનો પ્રયત્ન કરવો જોઈએ. સીપી બાળકની હોસ્પિટલમાં દાખલ કરવાની કોઈ જરૂર હોતી નથી. સીપી બાળકને સારવારની સાથે સાથે માનસિક સામાજિક જરૂરિયાતો પણ પૂરી પાડી શકે છે. તેથી વિશિષ્ટ શિક્ષકોને આ ખાસ દાખલા કરવાની જરૂર જણાય છે. આમાં સીપી બાળકના માતા પિતાએ પણ બાળકને જરૂરી સારવાર અને શિક્ષણ આપી શક્ય તેટલી તાલીમ મેળવી લેવી જરૂરી છે, જેથી જે સારવાર કે તાલીમ લીધા પછી જે ઘરે જ પોતાની જરૂરી કાર્યવાહી કરી શકે. સીપી બાળકને તેના દરેક કામમાં પ્રોત્સાહન આપવાની જરૂર છે. તો જો બાળકને પ્રોત્સાહન આપવામાં આવે તો ઘણું ખરું કરી શકે છે. આ ઉપરાંત સીપી બાળકને આપેલ સારવારની અસર દેખાવા માટે માતા પિતાને લાંબા સમય રાહ જોવી પડે છે. એવું નહીં કે આના અમુક સારવાર આપવાથી બાળક કાલે ઠીક થઈ જાય, પણ એનો એક લાંબી પ્રક્રિયા છે. બાળકને વહેલી તકે સારવાર શરૂ કરો. આ સારવારમાં મગજના નિષ્ણાતો, ડૉક્ટર, હાડકાના ડૉક્ટર, સલાહ સૂચન તથા દવા તેમજ ઓક્યુપેશનલ થેરાપી ને ફિઝિયોથેરાપિસ્ટની પણ ખૂબ જ મહત્ત્વનો રોલ રહેલો હોય છે. હું એક ડોક્યુમેન્ટરી સેરેબ્રલ પાલ્સી ઉપર જે છે હું તમને બતાવી રહ્યો છું, તો એ નિહાળો. दोस्तों आज की इस वीडियो में हम बात करने वाले हैं सेरेब्रल पाल्सी के बारे में। क्या होता है, इसके लक्षण क्या हैं, इस वीडियो में हम आपको बताने वाले हैं। सेरेब्रल पाल्सी एक न्यूरोलॉजिकल डिसऑर्डर है जो बच्चे की शारीरिक गति, चलने फिरने की क्षमता को प्रभावित करता है। दरअसल सेरेब्रल शब्द का अर्थ मस्तिष्क के दोनों भाग से है और पाल्सी शब्द का अर्थ शारीरिक गति की कमजोरी या समस्या से है। सेरेब्रल पाल्सी एक तरह की विकलांगता है जिसमें बच्चों को वस्तु पकड़ने और चलने में दिक्कत होती है। यह रोग मस्तिष्क के कुछ हिस्से में चोट लगने के कारण होता है। सेरेब्रल पाल्सी कोई संक्रामक नहीं है और जरूरी नहीं है कि यह बुद्धि या संज्ञानात्मक क्षमता को प्रभावित करे। साथ ही यह रोग प्रोग्रेसिव नहीं है, इसलिए उम्र बढ़ने के साथ यह और ज्यादा गंभीर नहीं होता। वैसे ज़्यादातर मामलों में सेरेब्रल पाल्सी गर्भाशय या जन्म के दौरान मस्तिष्क में चोट लगने के कारण विकसित होता है। सेरेब्रल पाल्सी बच्चों में विकलांगता का सबसे आम कारण है। सेरेब्रल पाल्सी के लक्षण क्या है, इसके बारे में आपको बताते हैं। सेरेब्रल पाल्सी के लक्षण हर व्यक्ति में अलग अलग होते हैं और यह हल्के से गंभीर भी हो सकते हैं। कुछ लोगों को घूमने और बैठने में कठिनाई हो सकती है, तो कुछ लोगों को वस्तुओं या सामानों को पकड़ने में दिक्कत हो सकती है। आमतौर पर 3 से 6 महीने की उम्र में इस बीमारी को पहचाना जा सकता है, जैसे समय पर उठने, बैठने या चलने की प्रक्रिया शुरू न हो पाना, मांसपेशियों में कोऑर्डिनेशन और बैलेंस की कमी, जिसे अटेक्सिया के नाम से जाना जाता है। अटेक्सिया से ग्रसित लोग अपनी इच्छा से करे जाने वाले कामों को मांसपेशियों पर नियंत्रण न होने की वजह से सही ढंग से करने में असमर्थ होते हैं, जैसे कि चलना या कोई वस्तु उठाना, जन्म के समय देर से रोना या सांस लेना, बच्चे का शरीर बहुत लचीला होना, दूसरे बच्चों की तुलना में विकास धीमी गति से होना, करवट न बदल पाना, बच्चों का बोलना शुरू करने में देरी या बोलने में समस्या और अत्यधिक मात्रा में लार का आना, शरीर के एक तरफ के हिस्से को दूसरी तरफ की तुलना में कम उपयोग कर पाना, जैसे कि किसी एक हाथ का दूसरे हाथ के मुकाबले कम या ज्यादा इस्तेमाल करना। सेरेब्रल पाल्सी से जुड़ी विकलांगता मुख्य रूप से शरीर के किसी अंग या शरीर के एक तरफ सीमित हो सकती है या यह पूरे शरीर को प्रभावित कर सकती है। मस्तिष्क में जिस गड़बड़ी की वजह से सेरेब्रल पाल्सी हुई है उसमें समय के साथ कोई बदलाव नहीं आता है, इसलिए आमतौर पर बढ़ती उम्र के साथ इसके लक्षण नहीं बढ़ते, लेकिन इसका इलाज जरूर किया जाना चाहिए, वरना यह समस्या बढ़ सकती है। अब बात करते हैं सेरेब्रल पाल्सी के होने की वजह क्या है। हमारी मस्तिष्क का एक हिस्सा हमारी मांसपेशियों को नियंत्रित करता है, जिसे सेरेब्रम कहा जाता है। सेरेब्रम मस्तिष्क का ऊपरी हिस्सा है जो जन्म से पहले, जन्म के दौरान या 5 साल के भीतर सेरेब्रम की क्षति सेरेब्रम पाल्सी का कारण बनती है। सेरेब्रम मेमोरी, सीखने की क्षमता और संचार कौशल को भी कंट्रोल करता है। यही कारण है कि सेरेब्रम पाल्सी से पीड़ित कुछ लोगों को बातचीत करने और सीखने में समस्याएं होती हैं। कुछ नवजात शिशुओं को प्रसव के दौरान ऑक्सीजन की कमी हो जाती है। इसके 3 संभावित कारण हैं जिसके बारे में आपको बताते हैं। पेरीवेंट्रिकुलर ल्यूकोमलेशिया,
इसको शॉर्ट में VVL भी कहते हैं। VVL एक तरह की क्षति है जिसमें गर्भ में ऑक्सीजन की कमी के कारण मस्तिष्क का सफेद भाग प्रभावित होता है। गर्भावस्था के दौरान मां को संक्रमण जैसे कि रूबेला या जर्मन खसरा, लो ब्लड प्रेशर या गलत दवा के इस्तेमाल से यह रोग हो सकता है। एबनॉर्मल डेवलपमेंट ऑफ ब्रेन, गर्भावस्था के पहले 6 महीने के दौरान भ्रूण का मस्तिष्क विशेष रूप से कमजोर होता है। मस्तिष्क के विकास में व्यवधान या कमी से मस्तिष्क शरीर की मांसपेशियों को ठीक से संचार नहीं कर पाता, जिससे समस्या उत्पन्न हो जाती है। इंट्राक्रेनियल हेमरेज, कभी कभी मस्तिष्क के अंदर तब रक्तस्राव होता है जब एक भ्रूण को स्ट्रोक आता है। मस्तिष्क में रक्तस्राव टिश्यूज में रक्त की आपूर्ति को रोक सकता है और यह टिश्यू क्षतिग्रस्त हो सकते हैं। यह ब्लड आसपास के टिश्यूज में थक्का और नुकसान पहुंचा सकते हैं। ब्रेन डैमेज आफ्टर डेथ, कुछ मामलों में जन्म के बाद इस रोग के होने की संभावना होती है। यह किसी संक्रमण के कारण भी हो सकती है, जैसे कि मेनिंजाइटिस, सिर में चोट लगने से या जहर के कारण। यह क्षति जन्म के तुरंत बाद होती है क्योंकि उम्र के साथ मानव मस्तिष्क अधिक लचीला और नुकसान का सामना करने में सक्षम हो जाता है। तो दोस्तों, ये रही सेरेब्रल पाल्सी के होने की वजह। अब बात करते हैं सेरेब्रल पाल्सी के ट्रीटमेंट के बारे में। सेरेब्रल पाल्सी का वर्तमान में कोई इलाज नहीं है, लेकिन उपचार लक्षणों को बढ़ने से रोकने में मदद कर सकता है। सेरेब्रल पाल्सी के उपचार के लिए फिजियोथेरेपी का सहारा लेना चाहिए। फिजियोथेरेपी एक ऐसा ट्रीटमेंट है जिसमें एक्सरसाइज और स्ट्रेचिंग जैसी तकनीकों से शारीरिक गति को बनाए रखने में मदद मिलती है। यह सेरेब्रल पाल्सी के लिए सबसे महत्वपूर्ण ट्रीटमेंट है। स्पीच थेरेपी, स्पीच थेरेपी के दौरान उन बच्चों को मदद मिल सकती है जिन्हें बोलने में दिक्कत महसूस होती है, और एक्सरसाइज करने के साथ बोलने की प्रैक्टिस कराना या साइन लैंग्वेज या चित्रों के माध्यम से सिखाने में भी मदद मिलती है। ऑक्यूपेशनल थेरेपी, ऑक्यूपेशनल थेरेपी में चिकित्सक बच्चे की रोजमर्रा के कामों में होने वाली समस्याओं की पहचान करता है। चिकित्सक उन गतिविधियों को करने के लिए सबसे अच्छे तरीकों की सलाह देते हैं जिनमें शारीरिक गतिविधियों की आवश्यकता होती है, जैसे कि शौचालय जाना या कपड़े पहनना। ये थेरेपी बच्चे के आत्मसम्मान और स्वतंत्रता को बढ़ाने में बेहद उपयोगी साबित हो सकते हैं, खासकर जब वे बड़े हो जाते हैं। मेडिकेशन, ऐसी कई दवाएं हैं जो सेरेब्रल पाल्सी के लक्षणों में राहत देने में मदद करती हैं। इनमें मांसपेशियों की कठोरता के लिए दवाएं, नींद की दिक्कत के लिए दवाएं, कब्ज, दर्द, मिर्गी आदि के लिए दवाएं शामिल हैं। तो दोस्तों, उम्मीद करते हैं इस वीडियो में सेरेब्रल पाल्सी के बारे में आपको जानकर अच्छा लगा होगा।